નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણા આ વિડીયોનો ટોપિક છે સ્પોર્ટ જીકે, જ્યાં આપણે રમતગમતના લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જેનો પૂછાવાનો ચાન્સ એ તમારી પરીક્ષામાં ખૂબ જ વધારે છે। તો વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ફૂટબોલ વર્લ્ડ કપ એ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 1930માં। તો ફૂટબોલ વર્લ્ડ કપ એ 1930માં શરૂ કરવામાં આવ્યો હતો, જે અત્યારે ફિફા વર્લ્ડ કપથી પ્રચલિત છે। વાત કરીએ મિત્રો ફિફા વર્લ્ડ કપની, તો એ સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટુર્નામેન્ટ છે, જે દર 4 વર્ષે યોજવામાં આવે છે। ફિફા વર્લ્ડ કપ એ 13 જુલાઈ 1930ના રોજ ઉરુગ્વેની રાજધાની મોન્ટેવિડિયોમાં શરૂ કરવામાં આવ્યો હતો, અને તેની પહેલી મેચ એ 13 જુલાઈ 1930ના રોજ ફ્રાન્સ અને મેક્સિકો વચ્ચે રમાઈ હતી, જેમાં ફ્રાન્સે 4-1થી જીત મેળવી હતી। આગળ વાત કરીએ તો ભારતે બીજી વખત એશિયન ગેમ્સનું આયોજન એ કયા વર્ષમાં કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1982માં। તો ભારતે બીજી વખત એશિયન ગેમ્સનું આયોજન એ 1982માં કર્યું હતું। વાત કરીએ મિત્રો એશિયન ગેમ્સની, તો તેને એશિયાડ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે એશિયાની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ છે, જે દર 4 વર્ષે યોજવામાં આવે છે। અને પ્રથમ એશિયન ગેમ્સ એ 1951માં નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી, અને ભારતે અત્યાર સુધીમાં 2 વખત 1951 અને 1982માં આ રમતોનું આયોજન કર્યું છે। આગળ જોઈએ તો રંગાસ્વામી કપ એ કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી હોકી। તો રંગાસ્વામી કપ એ હોકી સાથે સંબંધિત છે। વાત કરીએ મિત્રો રંગાસ્વામી કપની, તો તે ભારતમાં એક પ્રતિષ્ઠિત ફિલ્ડ હોકી ટુર્નામેન્ટ છે। તે રાષ્ટ્રીય સ્તરની પુરુષ હોકી ચેમ્પિયનશિપ છે, અને તેની શરૂઆત એ 1928માં થઈ હતી। આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ એ નીચેનામાંથી કયા વર્ષમાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1930। તો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ એ 1930માં કેનેડાના હેમિલ્ટનમાં યોજવામાં આવી હતી, અને ભારતે અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર 2010માં નવી દિલ્હી ખાતે આ રમતોનું આયોજન કર્યું હતું। વાત કરીએ મિત્રો મિલ્ખા સિંઘની, તો મિલ્ખા સિંઘ એ આ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા, અને ભારત બીજી વખત 2030માં આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે। આગળનો પ્રશ્ન જોઈએ તો વોલીબોલમાં દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 6 ખેલાડીઓ। તો વોલીબોલમાં દરેક ટીમમાં 6 ખેલાડીઓ હોય છે। આગળનો પ્રશ્ન જોઈએ તો ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ, જેને અત્યારે ICC તરીકે ઓળખવામાં આવે છે, તેની રચના સાથે ક્રિકેટ એ કયા વર્ષમાં આંતરરાષ્ટ્રીય રમત બની? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1909। તો ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સની રચના સાથે ક્રિકેટ એ 1909માં આંતરરાષ્ટ્રીય રમત બની હતી। વાત કરીએ મિત્રો હવે ICCની, તો ICCનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના એ 15 જૂન 1909ના રોજ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી, અને ICCને પહેલા ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે ઓળખવામાં આવતી હતી, જેને પછી નામ બદલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય મથક એ દુબઈ ખાતે આવેલું છે, અને તેના અત્યારે વર્તમાન અધ્યક્ષ છે જય શાહ, અને CEO છે સંજોગ ગુપ્તા। આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના કારણે કયા વર્ષોમાં ઓલિમ્પિક રમતો યોજાઈ ન હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1916, 40 અને 44। તો પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના કારણે 1916, 40 અને 44માં ઓલિમ્પિક રમતો યોજાઈ ન હતી। હવે વાત કરીએ મિત્રો ઓલિમ્પિક રમતોની, તો આ રમતો એ દર 4 વર્ષે યોજવામાં આવે છે, અને 1908ના લંડન ઓલિમ્પિકમાં આ રમતોને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો હતો। વાત કરીએ મિત્રો ભારતની, તો ભારતે 1900ના પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો। આગળનો પ્રશ્ન જોઈએ તો લિમ્બારામ એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ તીરંદાજી। તો લિમ્બારામ એ તીરંદાજી રમત સાથે સંકળાયેલા છે। આગળનો પ્રશ્ન જોઈએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે મહાન ફૂટબોલર છે, તે કયા દેશના ખેલાડી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી પોર્ટુગલ। તો રોનાલ્ડો એ પોર્ટુગલ દેશના નિવાસી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો પુરુષોનો ક્રિકેટ વર્લ્ડ કપ એ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1975। તો ક્રિકેટ વર્લ્ડ કપ એ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો। વાત કરીએ મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપની, તો આ વર્લ્ડ કપ એ 1975માં ઇંગ્લેન્ડમાં યોજાયો હતો, જેને જીત્યો હતો વેસ્ટ ઇન્ડિઝે, અને જેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું।
વાત કરીએ મિત્રો આ વર્લ્ડ કપની તો આ એક પ્રથમ મોટી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી, જેને પહેલાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ તરીકે પણ ઓળખવામાં આવતી હતી, જેમાં દરેક ટીમને 60 ઓવર આપવામાં આવતી હતી, જેને પછી અત્યારે 50-50 ઓવર કરી દેવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયન ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ દેશ કયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત. તો ભારત દેશ એ એશિયન ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ દેશ હતો. વાત કરીએ મિત્રો એશિયન ગેમ્સની તો એશિયન ગેમ્સનું આયોજન કરનાર પ્રથમ દેશ ભારત હતો, જેને 1951માં નવી દિલ્હી ખાતે આ ગેમ્સનું આયોજન કર્યું હતું અને જાપાન 2026માં આ ગેમ્સનું આયોજન કરશે. આગળનો પ્રશ્ન જોઈએ તો એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રચના એ કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1946. તો એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રચના એ 1946માં થઈ હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ દક્ષિણ એશિયન ફેડરેશન ગેમ્સ એ ક્યાં અને ક્યારે યોજવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 1984 કાઠમાંડુમાં. તો પ્રથમ દક્ષિણ એશિયન ફેડરેશન ગેમ્સ એ 1984માં કાઠમાંડુ ખાતે યોજવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો ટેબલ ટેનિસમાં બોલ જે સમયગાળા દરમિયાન રમતમાં હોય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી રેલી. તો ટેબલ ટેનિસમાં બોલ જે સમયગાળા દરમિયાન રમતમાં હોય છે તેને રેલી કહેવામાં આવે છે. વાત કરીએ મિત્રો ટેબલ ટેનિસની તો ટેબલ ટેનિસની ઉત્પત્તિ એ ઇંગ્લેન્ડમાં થઈ હતી. ટેબલ ટેનિસ માટે રમવામાં આવતી સપાટીની લંબાઈ એ 2.74 મીટર હોય છે અને ટેબલ ટેનિસ એ ચીનની રાષ્ટ્રીય રમત પણ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો હોકી બોલનું પ્રમાણભૂત વજન એ કેટલું હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 156 થી 163 ગ્રામ જેટલું હોકી બોલનું વજન હોય છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે, વિડીયોની ક્વોલિટી પસંદ આવી છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.